વડોદરામાં શિક્ષાના ધામમાં અશ્લીલ હરકત સામે આવી છે। એમએસ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકત કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। હાલમાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એક જાગૃત વ્યક્તિએ વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો। કોમર્સ ફેકલ્ટી નજીકનો વિડીયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા એમએસ યુનિવર્સિટીના જ એક ક્લાસરૂમમાં એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ચુંબન કરતો વિડીયો વાયરલ થયો હતો। ત્યાં પણ અશ્લીલ હરકત કરવામાં આવી શિક્ષણના ધામમાં, અને હવે એ જ યુનિવર્સિટીના કેમ્પસમાં વધુ એક વિડીયો, વધુ એક દ્રશ્ય જોવા મળ્યું કે જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અહીંયા અશ્લીલ હરકત કરતા હોય તેવું સામે આવ્યું। એક જાગૃત વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો હતો અને વાયરલ કર્યો છે। કોમર્સ ફેકલ્ટી નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન। શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જતા હોય છે, પોતાના જે ભવિષ્ય હોય તેને ભવિષ્ય જે છે તેને ઉજ્જવળ કરવા જતા હોય છે, કરિયર બનાવવા માટે જતા હોય છે, પરંતુ અહીંયા તો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અશ્લીલ હરકત કરી રહ્યા છે ને એ પણ જાહેરમાં। કોઈ શરમ નથી રહી। આ પહેલા નવરાત્રિમાં પાર્ટી પ્લોટ્સમાં પણ આવા વિડીયો સામે આવ્યા હતા, એટલે કે જાહેર સ્થળો ઉપર હવે આ પ્રકારની હરકતો બિલકુલ સામાન્ય બનતી જઈ રહી છે। તો વડોદરાના વિદ્યાના ધામને કલંકિત કરતી ઘટના સામે આવી છે। નવરાત્રિમાં ચુંબનની રીલનો વિવાદ હજી માંડ શમ્યો છે। ત્યાં એમએસ યુનિવર્સિટીમાં જાહેરમાં અશ્લીલ ચેનચાળા જોવા મળ્યા છે। એક તરફ ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીને ચુંબન કર્યું હતું, તો પાર્કિંગમાં પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની આ અશ્લીલ હરકત અને હવે પાર્કિંગમાં પણ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકત કેદ થઈ છે। વડોદરાની ગૌરવશાળી ગણાય છે એમએસ યુનિવર્સિટીમાં જ્યાં ઘટના બની છે તે ગુજરાતની શિક્ષણ પ્રણાલી માટે ચિંતાનો વિષય છે। કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે। કુણાલ, નવરાત્રિમાં પણ જે વડોદરાના જે પાર્ટી પ્લોટના દ્રશ્યો સામે આવ્યા હતા તે વિવાદ હજી શમ્યો નથી। સામે આવીને એ લોકોએ માફી માંગવી પડી હતી, પરંતુ અહીંયા તો એ લોકો ચલો એડલ્ટ હતા, એમણે માફી પણ માંગી લીધી છે, પણ અહીંયા તો વિદ્યાર્થીઓ આવી હરકત કરી રહ્યા છે શિક્ષણના ધામમાં, એટલે કે ભણવાની ઉંમરે આ પ્રકારની અશ્લીલ હરકતો સામે આવી રહી છે। જે રીતે અગાઉ પણ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પરીક્ષા સમય દરમિયાન જે વિદ્યાર્થીઓ વચ્ચે અશ્લીલ ચેનચાળાના વિડીયો સામે આવ્યા હતા। આ વિદ્યાર્થીઓની તપાસ હજુ ચાલી રહી છે અને તેની વચ્ચે એમએસ યુનિવર્સિટીની જે યુજીસી બિલ્ડિંગ છે ત્યાં પાર્કિંગમાં આ વિદ્યાર્થીઓ અશ્લીલ હરકતો કરે છે। એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો છે, વાયરલ કર્યો છે, અને આ જે વિડીયો છે તે ગરબા નવરાત્રીની આસપાસનો વિડીયો હોવાનું અનુમાન છે। અને હવે સિક્યુરિટી જે છે એમએસ યુનિવર્સિટી તેની સામે પણ સવાલો ઉભા થાય છે, કારણ કે જે શિક્ષણનું ધામ હોય તે પ્રકારના અને તેમાં પણ આ પ્રકારના જે વિડીયો વાયરલ થાય તે ચિંતાનો વિષય છે। બિલકુલ ચિંતાનો વિષય છે, ને આ અંગે સિક્યુરિટી અને ખાસ કરીને પોતે વિદ્યાર્થીઓ પણ ક્યાંક જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે આ પ્રકારના શિક્ષણ ધામમાં આવા પ્રકારની હરકત કરવી ખરેખર નિંદનીય બાબત છે। અહીંયા ભવિષ્યનો વિચાર કરવો જોઈએ, અહીંયા બાળકોએ વિદ્યાર્થીઓએ અભ્યાસનો વિચાર કરવો જોઈએ, પણ અભ્યાસની જગ્યાએ આ પ્રકારની હરકતો શિક્ષણ ધામમાં સામે આવી રહી છે।